હેલો સ્ટુડન્ટ્સ, હું છું એરન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 2નું ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ 2. એમાં આજે આપણે યુનિટ નંબર જે છે એ 5મું જોઈ રહ્યા છીએ, બરાબર. એટલે કે સંયુક્ત જીવન વીમા પોલિસીના હિસાબો. આજે આપણે એમાં એપ્રિલ 2025માં પૂછાયેલો બીજો દાખલો જોવાનો છે, બરાબર છે. શું કહેવા માગે છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો? તો કે મમતા, રાબડી અને કંગના અનુક્રમે 1:1:1 એટલે કે સરખા પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તેમણે 1/5/2021ના રોજે ₹27,000નું વાર્ષિક પ્રીમિયમ ભરીને ₹2,70,000ની સંયુક્ત જીવન વીમા પોલિસી લીધી. તેમનું હિસાબી વર્ષ દર વર્ષે 31મી ડિસેમ્બરના રોજ પૂરું થાય છે. રાબડી તારીખ 1/4/2025ના રોજ મૃત્યુ પામી. તારીખ 10/5/2024ના રોજ વીમા પોલિસીની રકમ મળી ગઈ, બરાબર. એટલે કે 4/5ના રોજ મૃત્યુ પામી છે અને 10/5ના રોજે જે છે પોલિસીની રકમ મળી ગઈ. નીચેના દરેક સંજોગોમાં માત્ર 2024ના વર્ષની આમ નોંધ લખો. જો વીમા પ્રીમિયમની રકમ મહેસૂલી ખર્ચ ગણવામાં આવે, જો વીમા પ્રીમિયમની રકમ મૂડી ખર્ચ ગણવામાં આવે અને જો સંયુક્ત જીવન વીમા પોલિસી અને સંયુક્ત જીવન વીમા પોલિસી અનામત એમ બંને ખાતામાં 1/1/2024 એટલે કે 24ના વર્ષની શરૂઆતની બાકી બરાબરના રોજ રહેલી શરણ મૂલ્યની કિંમત તરીકે ₹40,500ની બાકી દેખાતી હોય, બરાબર. તો તમારે છે એ શું કરવાનું છે? તો કે આમ નોંધ કરવાની છે માત્ર 2024ના વર્ષની આ ત્રણેય કન્ડિશન માટે. આવો દાખલો આપણે ગણેલો છે, ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે, બરાબર. છતાં આપણે પ્રેક્ટિસ માટે એક દાખલો ગણી લઈએ. ચાલો તો સૌ પ્રથમ આપણે પહેલી કન્ડિશન છે, જો વીમા પ્રીમિયમની રકમ મહેસૂલી ખર્ચ ગણવામાં આવે. ચાલો તો પહેલાં આપણે આપણું હિસાબી વર્ષ શું છે? તો કે 31મી ડિસેમ્બરના રોજ પૂરું થાય છે, એટલે કે 1 જાન્યુઆરીથી 31મી ડિસેમ્બર. તો પહેલાં આપણે પ્રીમિયમની રકમ મહેસૂલી ખર્ચ ગણાય ત્યારે પહેલી આમ નોંધ શું થશે? તો કે તારીખ લખી નાખીએ આપણે 1/1/2024ના રોજ જે છે એ પ્રીમિયમની રકમ ભરતા. બરાબર, કારણ કે શરૂઆતમાં તો આપણે પ્રીમિયમ ભરવું જ પડશે. પછી જ્યારે મૃત્યુ ક્યારે પામે છે? તો કે 4/5, બરાબર. એટલે કે મેમાં મૃત્યુ પામે છે, બરાબર. તો અહીંયા આપણે જે છે ગણતરી કરવી પડશે. પહેલાં તો આપણે પ્રીમિયમ ભરી નાખીએ, પૈસા આપણે જાય છે, બરાબર છે. હવે જુઓ, મહેસૂલી ખર્ચ ગણાય છે તો અહીંયા આપણે પ્રીમિયમ ખાતે લખશું. તો અહીં લખશું આપણે પ્રીમિયમ ખાતે. તે કોના ખાતે? તો કે બેંક ખાતે પૈસા જાય છે. કેટલા રૂપિયા છે? તો કે કેટલા રૂપિયાનું પ્રીમિયમ છે? 27,000નું. તો અહીં 27,000 કમ્પ્લીટ. બીજી નોંધ ક્યારે મૃત્યુ પામે છે? તો કે રાબડી છે 4/5/2024ના રોજ મૃત્યુ પામે છે અને 10/5ના રોજ આપણે પોલિસીની રકમ મળે છે. તો હવે પોલિસીની રકમ મળે છે એ નોંધ આપણે કરશું. પોલિસીની રકમ ક્યારે મળે છે? રાબડી ભલે ગમે ત્યારે મૃત્યુ પામે 10/5ના રોજ. તો અહીંયા આપણે 10/5/24ના રોજ પોલિસીની રકમ મળતા. ચાલો તો પોલિસીની રકમ મળતા આપણે શું આમ નોંધ થશે? તો કે પોલિસીની રકમ મળતા પૈસા આવશે તો બેંક ખાતે ઉતાર, બરાબર. અને તે કોના ખાતે? તો કે સંયુક્ત જીવન વીમા પોલિસી ખાતે. કેટલા? તો કે 2,70,000ની આપણી પોલિસી છે તો 2,70,000 જ મળશે. 2,70,000. હવે આપણે શું કરશું? તો કે તે એ જ દિવસે આપણે જરાય વાટ નથી જોવી. 10/5/2024ના રોજ જ ભાગીદારો વચ્ચે જે પોલિસીની રકમ વહેંચતા. કેના પ્રમાણમાં? તો કે નનુના પ્રમાણમાં. શું થશે આમ નોંધ? તો કે આપણે પોલિસી ખાતે ઉધાર, બરાબર. અહીં પોલિસી ખાતે જમા કર્યું તો પોલિસી ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી ખાતે. તો અહીં લખશું આપણે સંયુક્ત જીવન વીમા પોલિસી ખાતે ઉધાર. અને તે કોણ ભાગીદાર છે? તો કે 3 છે, મમતા, રાબડી ને કંગના. તો મમતા ખાતે,
તે રાબડી ખાતે, ના મૂડી ખાતે, અને તે કંગના ના મૂડી ખાતે કરી નાખું છું. બરાબર છે. ચાલો, કેટલા રૂપિયા? તો કે 2,70,000ની પોલિસી હતી એટલે 2,70,000 મળ્યા છે, અને 3 સરખે હિસ્સે વેચી લેશે એટલે 2,70,000 એને ભાગ્યા 3 એટલે 90,000 ત્રણેય જણા વેચી લેશે. કમ્પ્લીટ થઈ ગયું. વળી પાછું હવે જુઓ, મહેસૂલી ખર્ચ ગણાય છે. મહેસૂલી ખર્ચ ગણાય છે એટલે આપણે નફા નુકસાન ખાતું તો બનાવશું. બરાબર છે. નફા નુકસાન ખાતામાં મહેસૂલી ખર્ચની નોંધ કરશું. બરાબર છે. તો અહીંયા આપણે લખશું વળી વર્ષના અંતે એટલે કે 31/12/2024ના રોજ, જે વર્ષના અંતે પ્રીમિયમની રકમ નનું ખાતે લઈ જતા. બરાબર. તો શું નોંધ થશે? તો કે પ્રીમિયમ અહીં ઉધાર છે એ જમા થઈ જશે અને નનું ખાતે ઉધાર થઈ જશે. તો અહીં લખશું આપણે નફા નુકસાન ખાતે ઉધાર તે કોના ખાતે? તો કે પ્રીમિયમ ખાતે. ચાલો, કેટલા રૂપિયા? તો કે 27,000. 27,000. ચાલો, બસ આ થઈ ગઈ આપણી પહેલી શરત. બરાબર. શું થઈ ગઈ શરત? તો કે જ્યારે પ્રીમિયમની રકમ મહેસૂલી ખર્ચ ગણવામાં આવે ત્યારે આ પ્રકારની નોંધ થશે. અને હા, પ્રીમિયમ ખાતે જ લખશું આપણે, પોલિસી ખાતે નહીં લખીએ. બરાબર. એક જ શરત એમાં એ છે કે જ્યારે આપણે મહેસૂલી ખર્ચ ગણીએ ત્યારે આપણે પ્રીમિયમ ખાતે લખશું, પોલિસી ખાતે નહીં લખીએ. ચાલો, બીજી શરત આવી કે ભાઈ પ્રીમિયમની રકમ મૂડી ખર્ચ ગણાય ત્યારે. પ્રીમિયમની રકમ મૂડી ખર્ચ ગણાય. તો મૂડી ખર્ચ ગણાય ત્યારે ભલે મૂડી ખર્ચ ગણાય પણ પહેલાં આપણે પ્રીમિયમ ભરવું તો પડશે. બરાબર. તો 1/1/2024ના રોજ આપણે બહુ ડાયા છીએ, પહેલી જ તારીખે જઈને પ્રીમિયમ ભરી આવીએ છીએ. બરાબર છે. એટલે પ્રીમિયમની રકમ ભરતા શું આમનું થશે? તો કે પૈસા જાય છે, અને અહીંયા આપણે પોલિસી ખાતે લખશું તો સંયુક્ત જીવન વીમા પોલિસી ખાતે ઉધાર, અને તે કોના ખાતે જશે? તો કે બેંક ખાતે પૈસા જાય છે. કેટલા? તો કે 27,000 આપશું. ચાલો, પછી બીજા નંબરમાં ફરી પાછો આપણો ભાગીદાર મૃત્યુ પામે છે, પણ મૃત્યુ ભલે પામે, પૈસા ક્યારે મળે છે એ જ વાત કરો. તો પૈસા મળે છે આપણને જે છે 10/5/2024ના રોજ. તો વળી પાછું અહીંયા 10/5/2024ના રોજ આપણે છે એ પ્રીમિયમની રકમ પોલિસીની રકમ મળતા. ચાલો, તો પોલિસીની રકમ મળે, પૈસા આવે, તો બેંક ખાતે ઉધાર તે કોના ખાતે? તો કે સંયુક્ત જીવન વીમા પોલિસી ખાતે. સંયુક્ત જીવન વીમા પોલિસી ખાતે. કેટલા રૂપિયા? તો કે 27,000 અને 2,70,000. સોરી, તો 2,70,000ની આપણી પોલિસી હતી, તો 2,70,000 જ આપણને મળશે. બરાબર છે. હવે તે એ જ દિવસે ઓન ધ સ્પોટ બધા શું કરશે? ભાગીદારો વેચી લેશે. તો અહીંયા આપણે 10/5/2024ના રોજ જ શું કરશે? તો કે વેચી લેશે. તો કે પોલિસીની રકમ ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં વહેંચતા. આમનું શું થઈ જાય? તો કે પોલિસી ખાતે ઉધાર. તો અહીં લખશું આપણે સંયુક્ત જીવન વીમા પોલિસી ખાતે ઉધાર, અને તે કોના ખાતે? તો કે આપણા 3 ભાગીદારો છે. કોણ કોણ છે? તો કે મમતા, રાબડી અને કંગના. તે મમતાના મૂડી ખાતે, તે રાબડીના મૂડી ખાતે, અને તે કંગનાના મૂડી ખાતે. બરાબર છે. મૂડી ખાતે. કેટલી રકમ? ચાલો, પ્રશ્ન આવ્યો કેટલી રકમ. ચાલો, તો અહીંયા આપણે છે એ શું કરીએ છીએ? તો કે પ્રીમિયમની રકમ આપણે છે મૂડી ખર્ચ ગણીએ છીએ. મૂડી ખર્ચ ગણીએ છીએ એટલે આપણે પાકા સરવૈયામાં એની રકમ દર વર્ષે દેવા તરીકે વધતી જાય છે.
બરાબર છે. દર વર્ષે આપણે મૂડી ખર્ચ ગણી અને એને આપણે પાકા સરવૈયામાં બતાવીએ છીએ. મીન્સ કે આપણું દેવું છે, બરાબર, આપણે દેવું કરીએ છીએ. જો આપણે પ્રીમિયમ મહેસૂલી ખર્ચ ગણીએ ને તો દરેક વર્ષે જ્યારે નફા નુકસાન ખાતું બંધ થાય ને ત્યારે એ માંડી વળે, બરાબર છે, એટલે પૂરું થઈ જાય. એનું પછી કાંઈ વજૂદ રહેતો નથી. પણ આ દરેક વર્ષે પાકા સરવૈયામાં આની રકમ વધતી જાય. જેમ તમે પ્રીમિયમ ભરો એમ આગલા વર્ષે વધતી જાય. તો આ મૂડી ખર્ચ આપણો છે એ દેવું છે, બરાબર છે. તો અહીંયા આપણે જેટલા વર્ષની પ્રીમિયમ ભર્યું છે એ બધા વર્ષનું પ્રીમિયમ અહીંયા આપણી પાસે હશે, બરાબર, દેવા તરીકે. તો કેટલા વર્ષનું પ્રીમિયમ ભર્યું છે આપણે? તો કે 21માં આપણે છે એ પોલિસી લીધી છે, બરાબર. અહીંયા હું તમને ખાલી ગણતરી કરું છું. 21માં આપણે પોલિસી લીધી, બરાબર છે. તો અહીંયા આપણે આપણી જે આમનોંધ છે અહીં પૂરી થઈ જાય. અહીં આપણે ખાલી જરૂરી ગણતરી ખાલી સમજાવવા માટે કરું છું. 21માં આપણે પોલિસી લીધી અને ત્યારે આપણે પ્રીમિયમ ભર્યું. અને પોલિસી પૂરી ક્યારે થઈ? તો કે 24માં, બરાબર. એટલે 21, 22, 23, 24, બરાબર છે. એટલે કે આપણે 24માં ભર્યું જ છે પ્રીમિયમ, બરાબર છે. 24માં પ્રીમિયમની રકમ તો ભરી જ છે. તો કેટલી? તો કે 27,000. આની 27, આની 27 ને આની 27. તો ટોટલ આપણે પ્રીમિયમની રકમ કેટલી ભરી? તો કે 27,000 × 4 એટલે 1,08,000 આપણે પ્રીમિયમની રકમ અત્યાર સુધી ભરી છે, બરાબર છે. તો એ આપણે છે એ પાકા સરવૈયામાં દેવા તરીકે આપણે અહીંયા બતાતું હશે, બરાબર. મૂડી ખર્ચ છે એટલે દરેક વર્ષે આપણે જે પ્રીમિયમની રકમ ભરી પાકા સરવૈયામાં બતાતું હશે. તો આપણે જે દાવાની રકમ મળી 2,70,000 એટલે કે પોલિસીની રકમ મળી, એમાંથી પહેલાં આપણે જે દેવું છે ને એ માઇનસ કરી નાખશું. એટલે કે 1,08,000 આપણે જે પોલિસી પ્રીમિયમની રકમ અત્યાર સુધી જે ભરી એ માઇનસ કરી નાખશું. તો આપણે ચોખ્ખી રકમ કેટલી મળે? તો કે માઇનસ 2,70,000 હું કરું તો 1,62,000 મારી પાસે ચોખ્ખી રકમ વધે. અને આ ચોખ્ખી રકમ જે મળે ને એ જ હું સંયુક્ત જીવન વીમા પોલિસી ખાતે ઉધાર રાખું. અને તે એ બધાય ભાગીદારો વેચી લેશે. કયા પ્રમાણમાં છે? તો કે સરખે હિસ્સે, બરાબર. એટલે કે ભાંગા 3 એટલે 54,000 બધા ભાગીદારો લઈ જશે. વાત ખબર પડી, બરાબર છે. શું થશે? તો કે જે આપણે અત્યાર સુધી અનામત રાખ્યું છે, અત્યાર સુધી જે મૂડી ખર્ચ રાખ્યું છે પાકા સરવૈયામાં, એ બધું મૂડી ખર્ચ આપણે જે પોલિસીની રકમ મળશે એમાંથી માઇનસ કરીએ અને જે બાકીની રકમ વધશે ને એ ભાગીદારો પોતાના મૂડી ખાતે લઈ જશે, બરાબર. અને આ 3 આમનોંધ જ બસ મૂડી ખર્ચમાં થશે, બાકી કોઈ આમનોંધ થશે નહીં. ચાલો, તો આ થઈ ગઈ બીજી કન્ડિશન. હવે આપણે વાત કરીએ ત્રીજી કન્ડિશનની. જો પોલિસી અને અનામત એમ બંને ખાતામાં 1/1/2024ના રોજની 40,500ની સરળ મૂલ્યની બાકી દેખાતી હોય તો શું આમનોંધ થાય? ચાલો, તો પ્રશ્ન છે. ચાલો, તો પેલી આમનોંધ તો આપણે જે દર વર્ષે કરતા હતા, આને હું સાઈડમાં મૂકી દઉં, એ જ કરશું. શું? તો કે પ્રીમિયમની રકમ ભરતા, બરાબર. તો પ્રીમિયમની રકમ ભરતા, પ્રીમિયમની રકમ ચૂકવતા, તમે જે લખો એ. તો અહીંયા પણ જે આમનોંધ થઈ એ જ આમનોંધ સેમ થશે. સંયુક્ત જીવન વીમા પોલિસી ખાતે ઉધાર. તે બેંક ખાતે પૈસા જાય છે. કેટલા? તો કે 27,000. એમાં તો કાંઈ ઓછું થશે નહીં, બરાબર. અને તારીખ લખી નાખીએ, નંબર નહીં. તો તારીખ છે આપણી 1/1/2024ના રોજની, બરાબર છે. ચાલો, હવે વળી પાછો આપણો જે ભાગીદાર છે, બરાબર, એ મૃત્યુ પામશે, બરાબર. જો વર્ષનો અંત હજી આવ્યો નથી, બરાબર. આપણે છે એ શું કરશું? તો કે આ 10/5/2024ના રકમ મળશે આપણે, બરાબર, કારણ કે વર્ષ હજી પૂરું થયું નથી. તો 10/5/24ના રોજ શું થશે? તો કે પોલિસીની રકમ મળતા, બરાબર. આમ તો તમે થોડુંક લાંબુ લખી શકો, બરાબર છે, કે ભાઈ ભાગીદારનું મૃત્યુ થતાં જે છે એ પોલિસીની રકમ આપણને મળે છે. ચાલો, તો શું થશે? પૈસા મળે છે બેંક ખાતે ઉધાર. તો અહીં લખશું આપણે બેંક ખાતે ઉધાર. તે શું થશે? તો કે સંયુક્ત જીવન વીમા પોલિસી ખાતે
પૈસા મળશે પોલિસી ખાતે, આપણે નોંધ કરશું 2,70,000ની. હવેની આમ નોંધ ત્રીજી તેદી થશે, બરાબર. પણ એને સમજવા માટે આપણે છે એ શું કરશું તો કે 10/5/2024ના રોજ શું થશે તો કે અનામતની બાકી ક્યાં લઈ જશું તો કે સંયુક્ત જીવન વીમા પોલિસી ખાતે. સર આ આમ નોંધ સમજાણી નહીં, કાંઈ વાંધો નહીં. આપણે છે એ જરાક ફ્લેશબેકમાં આવેલા જાય, એટલે કે પહેલાં જે દાખલો ગણ્યો હતો એ છે, બરાબર છે. હવે એની એમ કીધું છે કે જે અનામત અને પોલિસી આ બંનેની બાકી છે એ 1/1/2024ની 40,500 છે. એટલે કે આવી રીતની કંઈક બાકી છે. જો અહીંયા આપણી પાસે બાકી છે 1,500ની, બરાબર, 24ની 1,500ની, એની જગ્યાએ એમ કીધું છે કે ભાઈ 40,500ની બાકી છે. આ 40,500ની બાકી છે અને અહીંયા જે શરૂઆતની બાકી છે 24ની એ પણ 40,500 છે, આવું કીધું છે. તો હવે પહેલી આમ નોંધ આપણે શું કરશું તો કે આ જે બાકી છે ને, એટલે અનામત ખાતું આપણે બંધ કરી અને ક્યાં લઈ જશું, આપણે જે પોલિસી ખાતે લઈ જશું, બરાબર છે. આ અનામત ખાતું બંધ કરી, આ જે 40,500ની બાકી છે એ અનામત ખાતું બંધ કરી અને આપણે ક્યાં લઈ જશું, પોલિસી ખાતે. તો શું થશે તો કે પોલિસી અનામત ખાતે ઉધાર આપણે બંધ કરશું એટલે અહીં અનામત ખાતે થશે, બરાબર. અનામત ખાતે ઉધાર તે પોલિસી ખાતે. તો અહીં લખશું આપણે સંયુક્ત જીવન વીમા પોલિસી અનામત ખાતે ઉધાર અને તે સંજીવીપો એટલે કે સંયુક્ત જીવન વીમા પોલિસી ખાતે, બરાબર. એટલે કે આ 4,500 અહીંયા હું બંધ કરી, બરાબર, 40,500 બંધ કરી, બરાબર છે. અને એને ક્યાં લઈ જઈશું, સંયુક્ત જીવન વીમા પોલિસી અનામત ખાતે, એટલે સંયુક્ત જીવન વીમા પોલિસી ખાતે. તો અહીંયા હું 40,500 બરાબર. એટલે કે આ હું અહીં બંધ કરી 40,500 ક્યાં લઈ જઈશ, સામે અહીંયા, બરાબર, સંયુક્ત જીવન વીમા પોલિસી ખાતે, એના ખાતામાં જમા બાજુ. આ એ નોંધ છે એ થઈ ગઈ. તો અહીંયા હું 1,500ની જગ્યાએ 40,500 લખી નાખું, બરાબર છે. ચાલો હવે ચોથી આમ નોંધ શું થશે તો કે આ તો થઈ ગઈ અનામતની વાત. હવે આપણે ભાગીદારો છે એ વહેંચશે, બરાબર છે. તો 10/5/2024 ત્યારે ને ત્યારે શું કરશે તો કે જે ભાગીદારો છે એ પોલિસી ખાતે જે રકમ આવી એને વેચી લેશે. તો અહીં લખશું આપણે પોલિસીની રકમ ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં વહેંચતા. છેલ્લી આમ નોંધ, બરાબર. તો કઈ રીતે આમ નોંધ થશે તો કે પોલિસીની રકમ ભાગીદારો વચ્ચે, અહીંયા આપણે પોલિસી ખાતે જમા હતું એટલે અહીંયા આપણે લખશું પોલિસી ખાતે ઉધાર અને તે કોના ખાતે તો કે બધા ભાગીદાર, એટલે કે 3 ભાગીદાર છે આપણા, બરાબર છે. શું નામ છે એનું તો કે કંગના, એવું કંઈક હતું, હા, મમતા, રાબડી અને કંગના. તો તે મમતાના મૂડી ખાતે, તે રાબડીના મૂડી ખાતે અને તે કંગનાના મૂડી ખાતે. કેટલી રકમ, ચાલો પ્રશ્ન આવીને ઊભો રહી ગયો. કેટલી રકમ, પહેલાં તો આપણને મળે છે કેટલા તો કે 2,70,000. અહીં ખાલી ગણતરી કરું છું, 2,70,000 મને મળે છે, બરાબર. હવે એમાંથી હવે જો અહીંયા આપણે આવી જાય, બરાબર છે. કે આવી જ રીતનું કંઈક ખાતું છે એ હું બનાવી નાખું, બરાબર. એટલે તમને સમજવું છે એ બહુ ઇઝી પડી જશે, બરાબર. તો અહીંયા હું જમા બાજુ અને ઉધાર બાજુ ખાલી વિગત જ લખું છું, બરાબર, તારીખ નથી લખતો. પહેલાં મારી પાસે બેંક ખાતે પૈસા આવશે, બરાબર. કેટલા આવશે તો કે 2,70,000,
બરાબર. આ હું પોલિસી ખાતું બનાવું છું, બરાબર છે. બેંક ખાતે મારી પાસે પૈસા આવશે અને મારી પાસે બાકી જે હું લાવ્યો હતો, બરાબર, અનામત ખાતું બંધ કરીને એ હશે મારી પાસે. તો અહીં હું લખીશ સંયુક્ત જીવન વીમા પોલિસી અનામત ખાતે. કેટલા? તો કે એ હતા 40,500 મારી પાસે, બરાબર છે. સામેની સાઈડ મારી પાસે બાકી હતી, બરાબર. એની કીધું જ છે કે પોલિસીની બાકી હતી, તો અહીં લખશું પોલિસીની બાકી આગળ લાવ્યા. એ કેટલી હતી? 40,500, બરાબર. એ શું હતી? 40,500, એ મને કીધું છે. અને હું શરૂઆતમાં બેંક ખાતે શું કરીશ? તો કે બેંક ખાતે હું શું કરીશ? પ્રીમિયમની રકમ ભરીશ. તો અહીંયા હું શરૂઆતમાં બેંક ખાતે 27,000 રકમ ભરીશ, બરાબર છે. તો હવે જેટલી બાકી મારી પાસે વધશે એ બાકી હું છે એ ભાગીદારો વચ્ચે ફાળવીશ. તો 2,70,000 પ્લસ 40,500 એટલે ટોટલ થશે 3,10,500. ટોટલ થશે 3,10,500. અને એમાંથી હું 40,500 અને 27,000 માઇનસ કરીશ એટલે 2,43,000 વધશે. એના હું 3 ભાગ પાડી નાખીશ અને દરેક ભાગીદારને 81,000 81,000 81,000 આપી દઈશ, બરાબર છે. દરેક ભાગીદારને હું શું આપી દઈશ? 81,000 81,000 81,000 આપી દઈશ, બરાબર. તો આ જ બાબત છે એ આપણે અહીંયા લખાશે, બરાબર. કેટલા રૂપિયા મળે? તો કે 81 એટલે કે 81,000 ગુણ્યા 3 કેટલા મળે? 2,43,000 મળશે. અને બધા ભાગીદાર એને મૂડીના પ્રમાણમાં, નફા નુકસાનના પ્રમાણમાં લઈ જશે. 81,000 81,000 અને 81,000. સર તમે કર્યું ને અમને કાંઈ ખબર ના પડી, બરાબર. તો કાંઈ વાંધો નહીં, આપણે જરાક ક્રોસ કરી લઈએ, બરાબર છે. જો અહીં 40,500 બાકી આવી હતી, અહીં 40,500 બાકી હતી. 40,500 સામસામા કેન્સલ. ડાયરેક્ટ આપણે કરવાનું છે શું? તો કે આપણી પાસે 2,70,000 આવ્યા હતા. એમાંથી ખાલી આપણે જે ચાલુ વર્ષમાં જે પ્રીમિયમ ભર્યું છે એ માઇનસ કરવાનું છે. તો -27,000 ડાયરેક્ટ, બરાબર. આ તમને કાંઈ પણ માથાકૂટ વગર 2,70,000માંથી 27,000 માઇનસ એટલે 2,43,000 ભાગીદારો વેચી લેશે, બરાબર. કારણ કે જે અનામતની બાકી છે સામસામે સરભર થઈ જશે, બરાબર. એટલે એને તમે ધ્યાનમાં ના દો અત્યારે તો ચાલે, બરાબર છે. એટલે ડાયરેક્ટ તમારે જે પોલિસીની રકમ છે એમાંથી તમે જે ચાલુ વર્ષે પ્રીમિયમની રકમ ભરી છે એ માઇનસ કરી અને જે પ્રીમિયમ જે બાકી વધે એ તમારે ભાગીદારના મૂડી ખાતે લઈ જવાની છે. અને જો ડિટેલમાં એક્સપ્લેનેશન છે તો એ તમારી સામે આવ્યું, બરાબર. 3 ભાગીદારોના મૂડી ખાતે નનુના પ્રમાણમાં, બરાબર છે. આ એક્સપ્લેનેશન અહીંયા છે. અને જો તમારે એમ ના કરવું હોય, ડાયરેક્ટ તમારે જે છે એ શીખી લેવું હોય, બરાબર, કે ડાયરેક્ટ સર એક્ઝામમાં ઉતાવળ હોય આવું બધું ના કરવા બેસાય, તો તમે 27,000 એટલે કે 2,70,000 જે પોલિસીની રકમ તમને મળે છે એમાંથી તમે ચાલુ વર્ષની જે પ્રીમિયમની રકમ છે એને માઇનસ કરી નાખો તો તમને મળી જશે. ચાલો, તો આ થઈ ગયું આપણો જે છે એ 2025માં પૂછાયેલો દાખલો, બરાબર છે. એકદમ ઇઝી હતો. જો તમને આનોંધ અને કોન્સેપ્ટ ખબર હોય, બરાબર છે, તો ઇઝી હતો. છતાં તમને કાંઈ ના સમજાય તો મને પૂછી લેજો કોમેન્ટમાં, બરાબર. અને જો વિડીયો ગમે તો તમને ખબર જ છે, લાઇક શેર સબસ્ક્રાઈબ યાર જરૂરથી કરી નાખો, જેથી કરીને આવતા વિડીયોઝ છે એ તમને સરળતાથી મળતા રહે. થેન્ક યુ.